દૂરદર્શન પર પ્રસારિત થયેલ રામાનંદ સાગરની લોકપ્રિય પૌરાણિક ધારાવાહિક રામાયણમાં રાવણ એટલે કે લંકેશનું પાત્ર ભજવીને અથાગ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી ચલચિત્રના દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે રામાનંદ સાગરની સુપરહિટ સિરિયલ રામાયણ સહિત અનેક સિરિયલ અને હિન્દી તથા ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે કાંદિવલી ખાતે પોતાના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા. 1991 થી 1996 સુધી તેઓ સાંસદ તરીકે પણ કાર્યરત હતા. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર હતા. અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણની ભૂમિકા ભજવ્યા બાદ સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા હતા. આ સિરિયલ બાદ તેઓ લંકેશ તરીકે જ ઓળખાવા લાગ્યા હતા. તેમનો જન્મ 8 નવેમ્બર 1938ના દિવસે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે 300 જેટલી ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણ લંકેશના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો. તેમણે સંતુ રંગીલી, હોથલ પદ્મણી, દેશ રે જોયા, દાદા પરદેશ જોયા, કુંવરબાઈનું મામેરું, જેસલ તોરલ જેવી ગુજરાતી તથા પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક પુરસ્કારો પણ મેળવેલા છે.